જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. એવો ટોપિક લાગે હેલો પણ ગાભા કાઢી નાખે એવો ટોપિક લઈને આપણે આવી ગયા છીએ. પણ આજથી જીવનભર ભૂલાશે નહીં. આર્ટિકલના એક એક નિયમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે એ એન અને ધ આર્ટિકલ કઈ કઈ જગ્યાએ આવે છે, ક્યાં આર્ટિકલ આવે, ક્યાં આર્ટિકલ ન આવે, એના પણ નિયમ લઈને આપણે આવી ગયા છીએ. એ પહેલા આ વિડીયો તમારા 5 ગ્રુપમાં તમે શેર કરશો એટલે વોટ્સઅપ ગ્રુપમાં હું તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરી દઈશ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020. ચલો, આર્ટિકલ એટલે શું? આર્ટિકલ એટલે કે કોઈ પણ નામ એટલે કે નાઉન, નામની આગળ મૂકવામાં આવતો શબ્દ એ છે આર્ટિકલ. એમાં એ અને એન આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલ છે, ધ નિશ્ચિત આર્ટિકલ છે. એ અને એન આર્ટિકલ યાદ રાખજો મારા વહાલા મિત્રો. એ અને એન આર્ટિકલ હંમેશા એક વચનમાં જ આવે છે અને ગણી શકાય એવા નામની આગળ આવે છે કે જેને આપણે ગણી શકતા હોય. એ અને ધ આર્ટિકલ એક વચન અને બહુવચન બંનેમાં આવી શકે છે. આ બધામાં આવે. આ માત્ર ને માત્ર એક વચનમાં જ આવે, આ એક વચન અને બહુવચનમાં. આ માત્ર ને માત્ર ગણી શકાય એવા નામની આગળ જ આવે, આ ગણી શકાય અને ગણી ન શકાય એવા નામની આગળ આવે છે. અઘરું કંઈ છે જ નહીં. હું તમને એક એવી ટ્રીક કહીશ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અનિશ્ચિત આર્ટિકલ્સ ફક્ત એક વચન નામ માટે, ગણી શકાય એવા નામ માટે આવે છે. એ અને એન આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલ છે, એક વચન નામ માટે જ એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. બહુવચનમાં એ અને એન આર્ટિકલ આવતા નથી. ગણી શકાય તેવા નામ માટે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. સંખ્યાવાચક એકવચન નામ માટે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. આપ તમે જોવો તો ખરા, એવી ટ્રીક હું તમને કહીશ ને, તમે કે કોઈ દિવસ જોઈ જ નહીં હોય. તમે કોઈ દિવસ જોઈ હશે નહીં. એ અને એન આર્ટિકલ આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં, વ્યાખ્યા યાદ રાખવાની ન હોય. જો એકવચન નામનો ઉચ્ચાર, આ બધા એકવચન નામ છે, એકવચન નામનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય એટલે શું ખબર છે? ગુજરાતી વ્યંજન એટલે કે કકો. જો ક થી જ્ઞ, ક થી જ્ઞ, કકામાં કોઈ પણ અક્ષર આવતું હોય શરૂઆતમાં તો એ આવે. અને ગુજરાતી સ્વર અ આ ઈ આવતું હોય તો એન આર્ટિકલ આવે છે. બરોબર? જોઈએ આપણે ગુજરાતી વ્યંજન. બોલો જો બુક અને શું વચાય? બુક. પેન, કાર, બાઈક, ડોગો, મેંગો. એ પેલા આ તમામ એ અને એન ના એક્ઝામ્પલ આપ્યા છે, બધા એક વચનમાં છે. બુક, પેન, કાર, બાઇક, ડોગ, મેંગો, ઓરેન્જ, અમ્બ્રેલા, એપલ, એગ. બધાને ગણી શકાય. જો અહીંયા થઈ જાત ને બુક્સ તો એ અને એન આર્ટિકલ ન આવે. આ બધા એક્ઝામ્પલ છે, એક વચન છે, બધાને ગણી શકાય છે. હવે એની શરૂઆત ઉચ્ચાર જોવાનું, બીજું કાંઈ જોવાનું નહીં આપણે. ઉચ્ચાર જોવાનો. ઉચ્ચારની શરૂઆત થાય ક્યાંથી? જો બકરીનો બ કકામાં આવે તો એ, પતંગનો પ કકામાં આવે એ, કબૂતરનો ક કકામાં આવે એ, બકરીનો બ કકામાં આવે એ, ડમરમનું ડ કકામાં આવે એ, મગનભાઈનો હેમ કકામાં આવે. કકામાં શરૂઆત થતી હોય, ઉચ્ચારનું શરૂઆત થતી હોય કકાથી, એટલે કે ક થી જ્ઞમાં આવતું હોય તો એન, સ્વરમાં આવતું હોય તો એન. જો ઓરેન્જ, જો ઓરેન્જ આ સ્વર હે તો એન. અમ્બ્રેલા જો શરૂઆત થઈ અ થી તો એન. એપલ શરૂઆત થઈ એ થી, સ્વર એન. એગ સ્વર એન. બરોબર? આ બધા એક વચન જ છે, ગણી શકાય. ઘણા બધા લોકો આમાં ભૂલ કરે છે. ઓનેસ્ટ મેન એટલે કે બધા બોલે હોનેસ્ટ મેન, પણ આને શું વચાય? ઓનેસ્ટ મેન, કારણ કે એચ સાયલન્ટ છે. બધા મૂકે છે શું? એ, પણ શું આવે? એન ઓનેસ્ટ મેન. હજી છે જસ્ટ એક્ઝામ્પલ. બધા ખાલી આમ જ જોવે. એમ એ આવ્યું એબીસીડીમાં, એમ આવે તો એ હેમ ન જોવાનું. આપણે આર્ટિકલમાં એબીસીડી જોવાની છે જ નહીં. આપણે આર્ટિકલમાં શું જોવાનું છે? ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજન. એટલે કકો તો એ અને સ્વર તો એમ. એનો ઉચ્ચાર જોવાનો. શું જોવાનું? પ્રોનાઉન્સિએશન, ઉચ્ચાર. એમ એ. જો
એમ એ અહીંયા શું આવે એન બરોબર ચાલો ધ આર્ટિકલ એકવચન અને બહુવચન બંનેમાં આવી શકે છે ધ આર્ટિકલ એકવચન અને બહુવચન બંનેમાં આવી શકે છે નિશ્ચિત આર્ટિકલ છે ધના ઘણા બધા નિયમ છે તમે કોઈ જોયું જ નહીં હોય તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો 20 જેટલી જગ્યાએ ધ આવે એટલી જગ્યાએ 20 જગ્યાએ ધ આવે એકવચન અને બહુવચન બંનેમાં આવી શકે છે ગણી શકાય અને ગણી ન શકાય એવા નામની આગળ પણ આવે છે ધ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ છે એકવચન અને બહુવચન બંને નામ માટે ધ આર્ટિકલ આવી શકે છે ગણી શકાય અને ગણી ન શકાય એવા નામ માટે ધ આર્ટિકલ આવી શકે છે આ નિયમ યાદ રાખજો ખાસ કોઈ એક વસ્તુ કે નામનો એકવાર ઉપયોગ થયો હોય એટલે કે કોઈ પણ એક વસ્તુનું એકવાર વાક્ય બન્યું હોય ચાલો જો બન્યું આપણે બનાવીએ પેલું સફરજન છે that is an apple કોઈ પણ વસ્તુ કોઈ પણ પશુ પક્ષી પ્રાણી કોઈ પણ ફળ ફ્રૂટ એટલે મીન્સ કે ફળ છે શાકભાજી છે આપણે એકવાર વાક્ય લખીએ ત્યારે નામની આગળ એ અથવા એન આવે છે આમાં અહીંયા એ છે તમે જોઈ શકો છો બરોબર અહીંયા પેન છે સોરી અહીંયા એ આવ્યો આ પેનમાં એ છે એપલમાં એ છે હવે પરંતુ તે જ નામનો એટલે કે તે જ વસ્તુનું તમે બીજું વાક્ય બનાવીએ તે જ વસ્તુનું તમે બીજું વાક્ય બનાવો ત્યારે બીજી વાર જો પેલું સફરજન છે સફરજન લાલ છે બીજી વાર એન નો બીજી વાર શું આવે છે બીજી વાર આવે છે ધ એપલ ઇઝ રેડ બીજી વાર તમે વાક્ય બનાવતા હોય બીજી વાર તમે ઉલ્લેખ કરો ત્યારે તેના નામની આગળ ધ આર્ટિકલ આવે છે આ પેન છે પેન લાલ છે ધીસ ઇઝ અ પેન ઇઝ રેડ નહીં ધીસ ઇઝ અ પેન ધ પેન ઇઝ રેડ કારણ કે બીજી વાર પેન છે એ નિશ્ચિત થઈ ગઈ છે પેલું સફરજન છે સફરજન લાલ છે that is an apple the apple is red પહેલી વાર કોઈ પણ વાક્ય લખીએ ત્યારે એમાં એ અને એન આર્ટિકલ આવે બીજી વાર ઈ જ વસ્તુ હોય કે કોઈ પણ નામ હોય એનું બીજી વાર વાક્ય લખીએ ત્યારે આર્ટિકલ ધ આવે છે અને નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી તમે એમ કહો પેલો મેહુલ છે તો that is મેહુલ પછી પૂરું થઈ ગયું આર્ટિકલ નો લાગે આર્ટિકલ ક્યાં લાગે ધ આર્ટિકલ એના નિયમ છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં સનાતન પ્રકૃતિના અનન્ય તત્વ હોય એની આગળ ધ આર્ટિકલ આવે છે કે જે માત્ર એક જ હોય ધ સન ધ મૂન ધ અર્થ ધ સ્કાય નદીઓના નામની આ મોસ્ટ આઈએમપી છે નદીઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ ગંગા ધ તાપી ધ નર્મદા ધ સાબરમતી ધ ગોદાવરી મહાકાવ્ય ધાર્મિક ગ્રંથો ધાર્મિક પુસ્તકોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ રામાયણ ધ મહાભારત ધ બાઇબલ ધ કુરાન ધ મહાભારત ધ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રખ્યાત ઇમારતોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ તાજમહેલ ધ કુતુબ મિનાર ધ રેડ ફોર્ટ પર્વતોની હારમાળાની આગળ આર્ટિકલ ધ આવે છે ધ હિમાલયઝ ધ અરવલ્લીઝ મહાસાગરોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ એટલાન્ટિક ધ અરેબિયન સી ખંડોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ ઓસ્ટ્રેલિયા ધ યુરોપ ધ એશિયા ધ આફ્રિકા યાદ રાખજો મારા વાલા કોઈ પણ ગામડું હોય કોઈ પણ ગામડું કોઈ પણ શહેર કોઈ પણ રાજ્ય કોઈ પણ દેશના નામની આગળ આર્ટિકલ લાગતો નથી ઇન્ડિયામાં આર્ટિકલ ન આવે દેશ છે મુંબઈમાં આર્ટિકલ ન આવે શહેર છે ગુજરાતમાં આર્ટિકલ ન આવે રાજ્ય છે મોરબીમાં આર્ટિકલ ન આવે બરોબર શહેર છે જહાજોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ વિક્રાંત ધ વીજળી સંગીતના સાધનોના નામની આગળ ધ આર્ટિકલ આવે છે ધ ફ્લ્યુટ ધ સિતાર ધ ગિટાર ધ હાર્મોનિયમ ધ તબલા આઈએમપી છે ક્રમવાચક સંખ્યાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે હું પ્રથમ નંબર મેળવીશ આઈ વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક ધ ફર્સ્ટ ધ સેકન્ડ ધ થર્ડ ધ ફોર્થ બેંકોના નામની આગળ ધ આર્ટિકલ આવે છે ધ એસબીઆઈ ધ આરબીઆઈ ધ એચડીએફસી ધ એક્સિસ ધ કોટક ધ બીઓઆઈ પ્રજાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે ધ ઇન્ડિયન ધ ઇટાલિયન ધ ઓસ્ટ્રેલિયન કુળવાચક નામની આગળ આર્ટિકલ ધ આવે છે આખો કુળ આખો વંશજ હોય ધ કૌરવ્સ ધ મુગલ્સ ધ ચાવડા બરાબર જાતિ કે વર્ગના નામની આગળ આર્ટિકલ ધ આવે છે આખો સમૂહ હોય
ગરીબ લોકોનો સમૂહ, અમીર લોકોનો સમૂહ, અંધ લોકોનો સમૂહ, ધ રીચ, ધ બ્લાઇન્ડ, ધ પુઅર. સુપરલેટિવ ડિગ્રીની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ પ્લસ est, ધ ક્લેવરેસ્ટ, ધ સ્ટ્રોંગેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ. દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ ઈસ્ટ, ધ સાઉથ, ધ વેસ્ટ, ધ નોર્થ. ટ્રેનના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ ચેન્નઈ એક્સપ્રેસ, ધ ગુજરાત મેલ, ધ રાજધાની એક્સપ્રેસ. જાણીતા સ્થળોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ કાંકરિયા તળાવ, ધ રાણી કી વાવ. ટાપુઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ અંદમાન નિકોબાર્સ, ધ વેસ્ટ ઇન્ડિઝ. દેશોના ટૂંકાક્ષરી, જો દેશના ટૂંકાક્ષરી નામ હોય યુકે, યુએસએ, યુએઈ, બધામાં આર્ટિકલ ધ આવે છે. વર્તમાન પત્ર સામયિકો છાપાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ દિવ્ય ભાસ્કર. વિમાનોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ જેટ, ધ એર ઇન્ડિયા, ધ ઇન્ડિગો, ધ એરલાઇન્સ. જાણીતી હોટલોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ તાજ હોટલ, ધ ઓનેસ્ટ. ઉચ્ચ પદોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ પીએમ, ધ સીએમ, ધ સીઈઓ, ધ એમડી. નહેરોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ પનામા નહેર, ધ સુએઝ નહેર. ખાદી અખાતના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ બે ઓફ બેંગલ, એટલે કે બંગાળની ખાડી, ધ બે ઓફ ખંભાત, ખંભાતની ખાડી. રણના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ ડિઝર્ટ ઓફ કચ્છ, ધ ડિઝર્ટ ઓફ સહારા. સૈન્ય દળોના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ આર્મી, ધ ઇન્ડિયન એરફોર્સ, ધ નેવી. શરીરના અવયવોની આગળ આર્ટિકલ ધ આવે છે, ધ લેગ, ધ હેન્ડ, ધ આઈઝ. મોસ્ટ આઈએમપી છે, આર્ટિકલ ક્યારે વપરાય નહીં, એટલે કે આર્ટિકલ ક્યારે આવતો નથી. આર્ટિકલ ક્યારે આવતો નથી, ખૂબ અગત્યનું છે મારા વાલા. યાદ રાખજો. દ્રવ્યવાચક એટલે કે પ્રવાહી, પ્રવાહી હોય જેને ગણી શકતા ન હોય આપણે. દ્રવ્યવાચક પ્રવાહીઓના નામની આગળ આર્ટિકલ આવતો નથી. વોટર, ટી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સુગર, વીટ. જથ્થામાં હોય. જથ્થાવાચક એટલે કે જથ્થામાં હોય તે સુગર છે, રાઈસ છે, આગળ આર્ટિકલ આવતો નથી. ભાવવાચક નામની આગળ આર્ટિકલ આવતો નથી, જેને આપણે જોઈ શકતા ન હોય, માત્ર ને માત્ર શરીરના હાવભાવ દર્શાવે, જેને જોઈ શકતા ન હોય કે ગણી શકતા ન હોય. હેપી, ખુશ, સેડ, જોય, કાઇન્ડ, ફિયર, ઓનેસ્ટી. ભાષાઓના નામની આગળ આર્ટિકલ આવતો નથી. વિષયોના નામની આગળ આર્ટિકલ આવતો નથી. સોશિયલ સાયન્સ, સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી. કોઈ મૂકતા નહીં, અંગ્રેજીમાં એન નો આવે. રમતના નામની આગળ ક્યારે આર્ટિકલ આવતો નથી. કોઈ પણ રમત હોય, ક્રિકેટ, ચેસ, હોકી, ફૂટબોલ, ખોખો. દેશ, રાજ્ય, ગામના નામની આગળ આર્ટિકલ આવતો નથી. ખંડના નામની આગળ આર્ટિકલ આવે છે. ઇન્ડિયા છે, જાપાન, અમદાવાદ, મુંબઈ, રામપુર, વાવડી, મોરબી, ગુજરાત. આમાં આર્ટિકલ આવતો નથી. વિશેષ નામની આગળ આર્ટિકલ આવતો નથી. ગાંધીજી, સરદાર પટેલ અથવા કોઈ પણ હોય, નરેન્દ્ર મોદીજી, તો આર્ટિકલ આવતો નથી. સગાઓના નામની આગળ આર્ટિકલ ન આવે. અંકલ છે, આંટ છે, બ્રધર, સિસ્ટર, મધર, ફાધર. આર્ટિકલ આવતો નથી. વ્યક્તિઓના નામની આગળ આર્ટિકલ આવતો નથી. મિત છે, રામ, પરેશ, મહેશ, યોગેશ, હરેશ, નિલેશ, હર્ષ, જીગર, પ્રશાંત. કોઈ પણ વ્યક્તિઓના નામની આગળ ક્યારે આર્ટિકલ મુકાતો નથી. આવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં. અમુક કોઈ પણ જાતિવાચક નામ આખો સમૂહ દર્શાવે, આખા સમૂહમાંથી એક જ ફિક્સ નિશ્ચિત હોય, તો એમાં આર્ટિકલ ધ આવે છે. જો તમે જોવો, ડોગ, એમાં આર્ટિકલ શું આવે? અ. પણ અહીંયા જો તમે ધ ડોગ આવ્યું. શું કામ? કોઈ પણ જાતિવાચક નામ આખો વર્ગ કે સમૂહનો ઉલ્લેખ કરે ત્યારે. ધ ડોગ ઇઝ અ વેરી ફેithful એનિમલ. એટલે કે જો ફેithful એનિમલ, એનિમલ મીન્સ કે પ્રાણી, પ્રાણીઓના આખા સમૂહમાં કૂતરો છે તે ખૂબ જ વફાદાર પ્રાણી છે. ધ ડોગ ઇઝ અ વેરી ફેithful એનિમલ. કોઈ પણ નામ જ્યારે પોતે નિશ્ચિત બનતું હોય ત્યારે. ધ ટીચર્સ ઓફ અવર સ્કૂલ આર વેરી કાઇન્ડ. શું કહે છે કે અમારી સ્કૂલના શિક્ષકો, બીજા કોઈ શિક્ષકો નહીં, અમારી સ્કૂલના શિક્ષકો નિશ્ચિત છે. અમારી સ્કૂલના શિક્ષકો ખૂબ જ દયાળુ છે. એવું નામ કે જે સાંભળનાર પોતે જાણતો હોય અથવા એ નામને તે પોતે તે વાક્યમાં નિશ્ચિત કરવામાં આવતું હોય ત્યારે તેવા નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. કોઈ મને એમ કહે તો હું કોઈને એમ કહું કે પંખો બંધ કરો. પંખો ખાલી એક જ છે, રૂમમાં પંખો એક જ છે, પંખો બંધ કરો. સ્વિચ
સોરી, અથવા પંખો ચાલુ કરો, સ્વિચ ઓન ધ ફેન. પંખો બંધ કરો, સ્વિચ ઓફ ધ ફેન. ધ બુક ઓન ધેટ ટેબલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે કે પેલા ટેબલ ઉપરની બુક, એટલે કે પેલા ટેબલ ઉપરનું પુસ્તક, બીજું એક પુસ્તક નહીં, પણ પેલા ટેબલ ઉપરનું પુસ્તક નિશ્ચિત છે, ખૂબ જ રસપ્રદ છે. લુક એટ ધ બ્લેક બોર્ડ. લુક એટ ધ બ્લેક બોર્ડ એટલે કે બ્લેકબોર્ડ જુઓ. કોઈ પણ નિશ્ચિત શબ્દ કે સમૂહ માટે આપણે ખબર જ છે, કોઈ પણ નિશ્ચિત શબ્દ કે સમૂહ માટે, કોઈ પણ નિશ્ચિત શબ્દ કે સમૂહ માટે આવે છે વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ. એટલે કે આપણે અંધ લોકોને મદદ કરવી જોઈએ. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. એટલે કે આ એ છોકરો છે કે જે હોશિયાર છે. ધ ગર્લ ઇન પિંક ડ્રેસ ઇઝ માય સિસ્ટર. શું કહે છે કે પિંક ડ્રેસમાં જે છોકરી છે ને એ મારી બહેન છે. એક જ વ્યક્તિ ફૂલ, ફળ, પશુ, પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે તેવા શબ્દની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. એટલે કે અમીર, ધનવાન લોકો ખુશ હોતા નથી. ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. મૃત્યુ, બહાદુર લોકોને મૃત્યુનો પણ ડર લાગતો નથી. વિશેષ નામની આગળ આર્ટિકલ આવે નહીં. જો હી ઇઝ અ રાકેશ, આ ખોટું છે. હી ઇઝ રાકેશ, આ સાચું છે. વ્યક્તિઓના નામની આગળ આર્ટિકલ આવતો નથી. જો કોઈ પદાર્થ કે ચોક્કસ વ્યક્તિના ગુણની વાત હોય અને તે વસ્તુ કોઈ સ્થળ વિશે પ્રખ્યાત હોય, વિશેષ માહિતી હોય, તો ત્યારે ધ આર્ટિકલ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, ઘઉં ખબર છે કે ઘઉં પંજાબમાં થાય, પ્રખ્યાત છે, બરાબર. ઘઉંનો કોઠાર એટલે કે પંજાબ. વીટ ઇઝ ગ્રોન ઇન ધ પંજાબ. એટલે કે ઘઉં છે તે પંજાબમાં ઉગાડાય છે. સંબંધક સર્વનામ એટલે કે માય. જો આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ્સ, એમાં ત્રીજા નંબરની કોલમ છે એને કહેવાય છે સંબંધક વિભક્તિ. સંબંધક વિભક્તિની આગળ ક્યારે આર્ટિકલ આવતો નથી. એટલે કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર આર્ટિકલ આવતો નથી. આ મારું ઘર છે, એમાં આર્ટિકલ એ જો આ રહ્યું ખોટું છે, આ વાક્ય ખોટું છે. ધીસ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે, એ વાક્ય સાચું છે. આ મોસ્ટ આઈએમપી છે. એકલા વિશેષણની આગળ ક્યારે આર્ટિકલ આવતો નથી. વિશેષણ કોને કહેવાય? કેવો, કેવી, કેવું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેવાય વિશેષણ. સી ઇઝ ક્લેવર, તેણી હોશિયાર છે. તેણી કેવી છે? તેણી હોશિયાર છે. માત્ર ને માત્ર એકલા વિશેષણની આગળ આર્ટિકલ આવતો નથી, પરંતુ વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે. તેણી હોશિયાર છે, આર્ટિકલ નો આવે. સી ઇઝ ક્લેવર ગર્લ, તેણી હોશિયાર છોકરી છે. તો જો આ શું છે? વિશેષણ પછી જાતિવાચક એકવચન નામ આવ્યું તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે. સી ઇઝ અ ક્લેવર ગર્લ. સી ઇઝ અ બ્યુટીફુલ, આ વાક્ય ખોટું છે. સી ઇઝ બ્યુટીફુલ, આ વાક્ય સાચું છે. અને જો તમારે આર્ટિકલ એ ક્યારે આવે? આર્ટિકલ એ ત્યારે આવે કે જ્યારે વિશેષણ પછી એકવચન નામ હોય. સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તેણી સુંદર છોકરી છે. કોઈ પણ વ્યક્તિના વ્યવસાયના નામની આગળ પણ આર્ટિકલ આવે છે. જયેશ અઘારા ડોક્ટર છે, પરેશ એન્જિનિયરમાં છે. મીન્સ કે પરેશ એન્જિનિયર છે, પરેશ ઇઝ એન એન્જિનિયર, જયેશ અઘારા ઇઝ અ ડોક્ટર. હજી એક્ઝામ્પલ લઈએ. તે પ્રામાણિક છે તો હી ઇઝ ઓનેસ્ટ, આ વાક્ય સાચું છે. ને તે પ્રામાણિક છોકરો છે, હી ઇઝ ઓનેસ્ટ બોય, પણ આર્ટિકલ આવે છે એન. હી ઇઝ એન ઓનેસ્ટ બોય. આર્ટિકલ એ, એન અને ધ. હાવ ગયેલું છે એકદમ. તમે આવા નિયમ ક્યાંય જોયા હશે નહીં. એ, એન અને ધ. એ અને એન હંમેશા એક વચન હોય ને એક વચન અહીંયા જ આવે છે, બીજે ક્યાંય આવતું નથી. એ અને એન આર્ટિકલ એક વચન હોય ત્યાં જ આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આ વિડીયો તમે તમારા 5 ગ્રુપમાં શેર કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ ફાઇલ એકદમ ફ્રીમાં સેન્ડ કરી દઈશ. વિડીયો તમને કેવો લાગ્યો? હવે આર્ટિકલ આજીવન ભૂલાશે નહીં. લાઈક, શેર અને નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. મારા જય હિન્દ,
વંદે માતરમ મારા વહાલા મિત્રો.